કલ્કી અવતાર અધર્મીઓનો નાશ કરે તે પછી પણ સત્યયુગ તરત જ શરૂ થશે નહીં. તેના બદલે પૃથ્વી પર એક ભયાનક ઘટના બનશે જે તમારા કરોડરજ્જુને ધ્રુજાવી દેશે. પુરાણો અનુસાર કલિયુગના અંતમાં ભગવાન કલ્કી અને કલ્પ પુરુષ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થાય ત્યારે પણ પૃથ્વી શુદ્ધ નહીં હોય. પાપનું ઝેર હવા અને પાણીમાં છવાઈ ગયું હશે. તે ઝેરને દૂર કરવા માટે એક નહીં પરંતુ 12 સૂર્ય આકાશમાં એક સાથે ઉગશે. કલ્પના કરો કે જ્યારે 12 સૂર્યની ગરમીથી મહાસાગરો ઉકળશે, નદીઓ બાષ્પીભવન થશે અને પૃથ્વી તાંબાની જેમ લાલ થઈ જશે. જ્યારે બધું રાખમાં ફેરવાઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુના આદેશથી સંવર્તક નામના વિનાશક વાદો ઉગશે. 100 વર્ષ સુધી મુશળધાર વરસાદ વરસશે જે સળગતી પૃથ્વીને શાંત કરશે. અને તે જ રાખ અને પાણીમાંથી સત્યયુગનું એક નવું વિશ્વ ફરી ફૂટશે જ્યાં કોઈ પાપ નહીં હોય. વિનાશ વિના પુનર્નિર્માણ અશક્ય છે. આ કુદરતનો નિયમ છે અને ભગવાનનો ખેલ છે. જો તમે પણ તે નવા સત્યયુગનો ભાગ બનવા માંગતા હો તો ટિપ્પણીઓમાં લખો, જય શ્રી કલ્કી અવતાર.